તો દોસ્તો યુટ્યુબમાં કે કુકિંગની ચેનલ કેવી રીતે બનાવવી? તો દોસ્તો તમારે પણ યુટ્યુબમાં છે ને એક કુકિંગની ચેનલ બનાવવી છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે એ ચેનલને ક્રિએટ કરવાની હોય છે, એટલે કે બનાવવાની હોય છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. તો આવડમાં હું તમને છે ને કે આગળ એ જ શીખવાડું છું કે તમારે પણ છે કે યુટ્યુબ દ્વારા છે ને કે લોકોને કે શીખવાડવું છે કે તમને પણ કે સારું એવું કે બનાવતા આવડતું તો તમારે છે ને કે યુટ્યુબ દ્વારા કે લોકોને શીખવાડવું છે, તો તમે છે ને કે એક કુકિંગની ચેનલ બનાવીને કે શીખવાડી શકો છો. ઠીક છે, અને એમાંથી તમે છે ને યુટ્યુબ ચેનલને તમારી મોનેટાઈઝ કરીને એમાંથી પૈસા પણ મળી શકે છે. ઠીક છે, પરંતુ દોસ્તો તમને જાણ નથી કે એ કુકિંગની ચેનલ કેવી રીતે બનાવવાની હોય છે. તો દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી ખાસ પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવવાથી મળતા રહેશે. તો દોસ્તો આગળ હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકેથી કે બધી પ્રોસેસ હું તમને મોબાઈલથી શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે મોબાઈલથી તે આસાન તરીકેથી તમારે એ કુકિંગની ચેનલ ક્રિએટ કરવી હોય તો તમે કરી શકો છો. ઠીક છે, પરંતુ દોસ્તો તમારે બધી પ્રોસેસ જાણવી હોય ને તો વિડીયોને છે ને કે શેર સુધી ખાસ પૂરો જોજો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો કુકિંગની ચેનલ બનાવવા માટે તમારે છે ને કે સિમ્પલી તમારું જે યુટ્યુબની એપ્લિકેશન હોય છે એને તે તમારે ઓપન કરવાની રહેશે. ઠીક છે, હવે આમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ કે કઈ રીતે છે કે તમે એક કુકિંગની ચેનલ તમારે ક્રિએટ કરી હોય તો તમે કરી શકો છો. ઠીક છે, હવે જેવું તમે ઓપન કરો છો એટલે તમારે છે કે કોઈ પણ એકાઉન્ટ દ્વારા છે કે તમે કે યુટ્યુબમાં તો લોગિન તો હશો જ. ઠીક છે, એ જે એકાઉન્ટ હોય એની પણ તમે ચેનલ બનાવી શકો છો, અથવા તો તમે નવું એકાઉન્ટ પણ બનાવી શકો છો. ઠીક છે, અત્યારે જો તો મારે છે ને કે આ એકાઉન્ટ દ્વારા કે હું લોગિન છું. ઠીક છે, તમે પણ કોઈ પણ એકાઉન્ટ દ્વારા કે લોગિન તો હશો જ. ઠીક છે, હવે માની લો કે આ છે ને એક ચેનલ જ છે. ઠીક છે, તમે જોઈશો તો આ રીતની છે ને એક ચેનલ છે, એમ માની લો આને છે ને કે આપણે કસ્ટમાઇઝ કરવાની છે. ઠીક છે, તો કઈ રીતે કરીશું એ જોઈએ આપણે. તો સૌથી પહેલા છે કે તમને અહીં વ્યૂ ચેનલ કરીને ઓપ્શન દેખાતો છે. ઠીક છે, આ રીતનો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર ક્લિક કરશો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, પછી તમારે છે ને અહીં પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા આગળ તમને જે દેખાય ત્યાં આગળ. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે એની ઉપર ક્લિક કરશું તમે જોશો તો આ છે ને કે બધી સેટિંગ છે ને કે આપણે કરવાની રહેશે. ઠીક છે, તમારે છે કે સૌથી પહેલા જે કુકિંગની ચેનલ બનાવો છો તો એવો છે ને અહીંયા એક લોગો લગાવવાનો રહેશે, પછી પાછળનું એક બેનર લગાવવાનું રહેશે, પછી તમારે નામ આપવાનું રહેશે કે તમારી ચેનલનું અહીંયા નેમ છે તો નેમ આપવાનું છે, હેન્ડલ આપવાનું છે, પછી જો તો ચેનલ યુઆરએલ છે, પછી જો તો તમારે ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે. આ બધું છે ને કે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે શીખીએ. ઠીક છે, તો સૌથી પહેલા આ બધું વસ્તુ તમને છે કે લોગો બનાવતા ન આવડતું હોય, બેનર બનાવતા ન આવડતું હોય, એ બધા એ વિડીયો છે ને કે આપણી ચેનલમાં અવેલેબલ છે. ઠીક છે, તમે જોઈ શકો છો. ઠીક છે, તો સૌથી પહેલા છે કે તમારો એવો લોગો એક ક્રિએટ કરવાનો રહેશે કે તમારે જે કુકિંગને લગતો એવો. ઠીક છે, મેં તો ઓલરેડી મારી પાસે છે એટલે હું સીધો છે અહીંથી લગાડી દઉં છું. ઠીક છે, તમારે છે કે ક્રિએટ કરવો તો પણ કરી શકો છો, અથવા તો તમારે તમારો પણ લગાવો તો પણ ચાલી શકે છે. ઠીક છે, તો સૌથી પહેલા ગેલેરીમાં જઈને હું અહીંયા છે એ લોગાને હું સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, ઠીક છે, તમે જોઈશો તો અહીં છે કે આ લોગો મેં ઓલરેડી કે રાખ્યો હતો. ઠીક છે, આ રીતે કરીને અહીં સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર દેખાશે એની ઉપર હું ક્લિક કરી દઈશ. ઠીક છે, જેવું ક્લિક કરીશ એટલે 2 થી 5 સેકન્ડમાં તમે જોઈશો તો અહીં અપડેટ થઈ જશે. ઠીક છે, લોગો અને અહીં લોગો છે કે આપણે લાગી ગયો. ઠીક છે, આ રીતે જોવો છો કે અહીં લોગો આપણો લાગી ગયો છે. ઠીક છે, હવે પાછળ છે આપણે બેનર પર લગાવવું છે. ઠીક છે, તો એના માટે સિમ્પલી આ જે કેમેરાનો ઓપ્શન દેખાય છે એની ઉપર હું ક્લિક કરું છું. હવે તમને બેનર બનાવતા ન આવડતું હોય, લોગો બનાવતા ન આવડતું, એના બધાના વિડીયો છે ને તમને મારી ચેનલમાં મળી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. ઠીક છે, કે કઈ રીતે છે કે બેનર બનાવવાનું હોય છે. ઠીક છે, બધું તમે જોઈને પછી તમે ચેનલ ક્રિએટ કરી શકો છો. તો સિમ્પલી આમાં પણ મેં ઓલરેડી છે કે મારી પાસે કે બેનર બનાવેલા છે, તો હું છે એને સિલેક્ટ કરી લઉં. ઠીક છે, અહીંથી કોઈ પણ લઈ લઉં છું. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો તો દોસ્તો આ રીતે છે કે તમારે તમારું જે પાછળનું જે બેનર હોય એને પણ તમારે છે કે આ રીતે લગાડી દેવાનું છે. ઠીક છે, તો આપણે છે કે લોગો લગાડી દીધો, પછી જો કે પાછળનું છે કે બેનર પણ આપણે લગાડી દીધું. ઠીક છે, આ બે વસ્તુ લગાડી દીધું તો આપણે જોવો તો અત્યારે છે કે કેવું થોડુંક છે કે સારી રીતે આપણી ચેનલ ક્રિએટ થઈ જ ગઈ છે. ઠીક છે, હવે આપણે છે કે મેન વસ્તુ આપણી ચેનલને છે ને કે નામ રાખવાનું છે. ઠીક છે, હવે આપણે છે કે આ નેમ તમે જોવો તો કે કોઈ પણ અત્યારે છે કે લખેલું છે. ઠીક છે, હવે આપણી ચેનલનું છે ને કે નામ આપવાનું છે. ઠીક છે, નામ આપવા માટે તમારે છે ને સારું એવું છે ને કે તમારી ચેનલનું નામ રાખવાનું રહેશે. ઠીક છે, તો અહીં સિમ્પલી હું પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયા છે કે એવું સારું એવું કે નામ આપું છું. ઠીક છે, તો કોઈ પણ નામ તમે રાખી શકો છો. ઠીક છે, એટલે કે તમારે જે કુકિંગની ચેનલ છે તો કુકિંગને લગતું છે ને કે તમારે નામ રાખવાનું રહેશે. ઠીક છે, તો મારે અહીં લખું છું. તો
તો દોસ્તો અત્યારે જુઓ તો મેં છે કે મારી રીતે છે ને કે નામ આપ્યું છે કે નીત કુકિંગ ચેનલ છે ને તમારે છે ને કે તમારી રીતે છે ને કે નામ રાખવાનું રહેશે, ઠીક છે, એટલે કે તમારી ચેનલ કે સર્ચમાં આવે એ રીતે છે ને કે તમારે નામ રાખવાનું રહેશે, ઠીક છે. તો અત્યારે જુઓ તમે કે આ નામ રાખી દીધું છે, ઠીક છે, ને આ નામ રાખું છું તમે જોવો છો તો આ છે કે ત્યારે ચેન્જ થઈ શકતું નથી, ઠીક છે. તમે જુઓ તો 11 દિવસ દેખાડે છે, ઠીક છે. દોસ્તો અત્યારે છે ને કે મારે છે ને કે 11 દિવસ સુધી છે આ નામ છે ને કે ચેન્જ થઈ શકતું નથી, ઠીક છે, કે મેં કારણ કે આ નવું એકાઉન્ટ બનાવ્યું હતું એટલા માટે, ઠીક છે. તમે છે ને કે તમારી રીતે નામ રાખી દેજો, ઠીક છે. પછી હેન્ડલમાં તમારે કાંઈ વસ્તુ કરવાનું નથી, તમે છે કે ત્યાં સિમ્પલી કે પાછળ છે કે તમારે કે તમે જે ચેનલનું નામ રાખ્યું હોય ને એ તમારે છે કે સિમ્પલી અહીંયા લખી દેવાનું, ઠીક છે. તો હું અહીંયા સિમ્પલી કે આ રીતે હું લખી દઉં છું, ઠીક છે. હવે જે અવેલેબલ હોય ને એ તે હેન્ડલ તમારે રહે, ઠીક છે, બાકીનું તમારે નથી રહેતું, ઠીક છે. આ તમે જો અવેલેબલ છે તો સિમ્પલી આ રીતે હું ક્લિક કરીને આને સેવ કરી દઉં છું, ઠીક છે. પછી ચેનલ URL છે એ તમારે એનું એ રાખવાનું છે, ઓટોમેટિક થઈ જાય. પછી તમારે ડિસ્ક્રિપ્શનમાં છે ને કે ખાસ છે ને કે તમારે લખવાનું રહેશે, ઠીક છે. ડિસ્ક્રિપ્શનમાં તમારે છે કે તમારા અબાઉટ છે કોઈ પણ છે વ્યક્તિ તમારું જે ચેનલને ઓપન કરે ત્યાં છે ને તમને લખેલું દેખાય બધું કે એને કે આ ચેનલમાં છે કે શું શું થવાનું છે ને એ તમારે છે ને કે લખવાનું રહેશે, ઠીક છે. તો એક્ઝામ્પલ તરીકે તમે છે કે લખી શકો છો કે હાય એવરીવન, આ મારી આ ચેનલ છે અને આ ચેનલમાં હું આવા વિડીયો અપલોડ કરવાનો છું, બધું છે ને કે તેમાં લખી શકો છો, ઠીક છે. અત્યારે છે હું કે કાંઈ લખતો નથી, અત્યારે તમને એક્ઝામ્પલ તરીકે ખાલી કહું છું, ઠીક છે. આ રીતે તમે છે કે આટલું આ મુદ્દા પાડીને તમે છે કે બધું લખી શકો છો, ઠીક છે. અહીંયા કે આખું એક પેરેગ્રાફ લખી શકો છો કે આ ચેનલમાં છે કે હું આવું કામ કરવાનો છું, આ વિડીયો અપલોડ કરવાનો છું, હું તમને આવી એવી રેસીપી બનાવીને આપવાનો છું, બધું તમે છે કે તમારી રીતે લખી શકો છો, ઠીક છે. અત્યારે હું બધું લખતો નથી, ખાલી તમને સમજાવવા માટે, ઠીક છે. પછી તમારે સિમ્પલી સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ બધી વસ્તુ ફિલ કર્યા બાદ તમે જોશો તો આપણી છે કે હવે એક ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે, ઠીક છે. હવે જેવું તમે આ રીતે ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે આ રીતે છે કે તમારું પાછળનું બેનર આવી ગયું, લોગો આવી ગયો, નામ છે ત્યારે કે મારે ચેન્જ નતું એટલે આ તમને દેખાય છે, ઠીક છે. પણ તમારે છે ને કે નામ ચેન્જ રાખવાનું છે, ઠીક છે. અને પછી જો તો આપણે એક અબાઉટ સેક્શન પણ આ રીતે કે જોવા મળશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમે જોયું એક પ્રોપર છે ને કે આપણી ચેનલ એક ક્રિએટ થઈ ગઈ છે, ઠીક છે. તમારે સિમ્પલી આમાંથી વિડીયો અપલોડ કરવા માટે સિમ્પલી આ ક્રિએટનો ઓપ્શન પણ તમે ચૂઝ કરી શકો છો, અથવા તો તમને પ્લસનો ઓપ્શન દેખાય ત્યાંથી પણ તમે વિડીયો અપલોડ કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો આઈ હોપ કે તમને છે કે વિડીયો પસંદ આવ્યો છે, ઠીક છે. આ રીતે તમારે પણ એ કુકિંગની એક ચેનલ તમારે ક્રિએટ કર્યું તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ એક કુકિંગની ચેનલ બનાવી હોય યુટ્યુબમાં તો તમે આ રીતે બનાવી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.